સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર। હવે ફ્રેન્ડ્સ, તમે ઓલરેડી ધોરણ 9 ની અંદર કાર્ય ઉર્જા અને પાવર વિશે ભણી ગયા છો, રાઈટ? તો આ ચેપ્ટરમાં પણ આપણે એ જ વસ્તુ ભણવાની છે જે તમે ધોરણ 9 માં ભણ્યા હતા, પણ એ બધું જ આપણે ડિટેલમાં ભણીશું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્યની। તો ક્વેશ્ચન કેવો પૂછાય? તો કાર્ય થયું તેમ ક્યારે કહેવાય? કાર્ય ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય તે સમજાવો। તો ફ્રેન્ડ્સ, કાર્ય થયું તેમ ક્યારે કહેવાય? તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે બળની દિશામાં જો સ્થાનાંતર થાય તો આપણે શું કહીશું? કાર્ય થયું। એટલે કે સ્ટેજ છે, એ સ્ટેજ પર કોઈ ખુરશી અથવા તો ટેબલ રાખેલા છે, તમે એના પર બળ લગાવો અને જો સ્થાનાંતર થાય તો આપણે શું કહીશું? કાર્ય થયું। તો કાર્ય થયું તેમ ક્યારે કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાવવામાં આવે ત્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય। તો આટલું તમે જાણો છો, ધોરણ 9 માં પણ તમે ભણ્યા। હવે થોડુંક એનાથી આગળ કે બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય, અથવા જો સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય, આપણને ઘટક ખબર છે, પાસેની બાજુનો ઘટક અને સામેની બાજુનો ઘટક, તો સ્થાનાંતરની દિશામાં જો બળનો કોઈ ઘટક હોય તો પણ કાર્ય થયું કહેવાય। તો કાર્ય થયું તેમ ક્યારે કહેવાય? તો આપણે આવું લખી શકીએ કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય અથવા સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય તો કાર્ય થયું તેમ કહેવાય, રાઈટ? એટલે કોઈ પદાર્થ પર બળ લગાડો ત્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય, અથવા તો શું? તો સ્થાનાંતરની દિશામાં શું હોય? બળનો કોઈ ઘટક, તો અને તો જ કાર્ય થયું તેમ કહેવાય, રાઈટ? તો આવું આપણે કહી શકીએ કે જો કે કોઈ આ સમક્ષિતિજ સપાટી છે, ત્યાં આગળ આપણે કોઈ પદાર્થ મૂક્યો છે આ રીતે। હવે આ પદાર્થ પર આપણે જમણી બાજુ બળ લગાવીએ, F જેટલું બળ જમણી બાજુ લગાવીએ તો સ્થાનાંતર પણ કઈ બાજુ થશે? જમણી બાજુ। તો જ્યારે આપણે જમણી બાજુ બળ લગાવીએ ત્યારે એ પદાર્થનું સ્થાનાંતર પણ આ રીતના થશે, જમણી બાજુ, રાઈટ? તો અહીંયા આગળ આ બિંદુ ગણો તો આટલું શું થઈ ગયું? સ્થાનાંતર થઈ ગયું d જેટલું, રાઈટ? તો સમક્ષિતિજ સપાટી પર આપણે કોઈ પદાર્થ મૂકીએ છીએ અને એ પદાર્થ પર જમણી બાજુ બળ લગાવો તો એ પદાર્થનું સ્થાનાંતર પણ કઈ બાજુ થયું? જમણી બાજુ। તો બળ લગાવવામાં આવે ત્યારે બળની દિશામાં સ્થાનાંતર થયું તો અહીંયા આગળ શું થયું તેમ કહેવાય? કાર્ય થયું તેમ કહેવાય। તો આના પરથી આવું કહી શકીએ કે કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર। તો કાર્ય એટલે શું? W, બળ એટલે F, સ્થાનાંતર એટલે d। તો જો કોઈ પદાર્થ પર આપણે બળ લગાવીએ અને બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય। તો જમણી બાજુ બળ લગાવીએ તો સ્થાનાંતર પણ જમણી બાજુ થશે, તો કેટલું કાર્ય થયું? તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। કાર્ય એટલે W, બળ એટલે F, સ્થાનાંતર એટલે d।
હવે આ પહેલો ભાગ જો કે બળની દિશામાં સ્થાનાંતર. હવે શું જોઈશું બીજો ભાગ કે સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય. એટલે આવું કરીએ છીએ આપણે કે આ સમક્ષિતિજ સપાટી પર આ કોઈ એક પદાર્થ છે, રાઈટ. હવે એ પદાર્થ પર આપણે કોઈ ખૂણા સાથે બળ લગાડીએ. એટલે કે હું દોરડું લઉં અને દોરડાને અહીંયા આગળ આ રીતના બાંધી દઉં, તો અહીંયા આગળ આ દિશામાં બળ થઈ ગયું, તો એનો આ સમક્ષિતિજ સાથે ખૂણો કેટલો થઈ ગયો? આ થીટા થઈ ગયો, રાઈટ. તો હવે જ્યારે આપણે કોઈ ખૂણા સાથે બળ લગાડીએ છીએ આ રીતના થીટા એંગલ સાથે, તો હવે શું થશે? બળનો ઘટક આપણે ચોથા ચેપ્ટરમાં જોયું હતું કે પાસેની બાજુનો ઘટક હોય તો cos થીટા અને સામેની બાજુનો ઘટક હોય તો sin થીટા. તો અહીંયા આગળ જુઓ, આપણે કોઈ ખૂણા સાથે બળ લગાડીએ છીએ તો બળનો પાસેની બાજુનો ઘટક આ શું થઈ જશે? તો આ ઘટક શું થઈ જશે? f cos થીટા. અને સામેની બાજુ, તો ખૂણાની સામેની બાજુ આ થશે, આ ડોટેડ લાઈન. આ જો આ સામેની બાજુ હોય તો આને નહીં દર્શાવતા આપણે અહીંયા દર્શાવીએ તો પણ કોઈ ફરક નહીં પડે. તો આ શું થયું? f sin થીટા, રાઈટ. તો જ્યારે આપણે કોઈ પદાર્થને થીટા ખૂણે એટલે આ રીતના દોરડા સાથે બળ લગાડીએ તો પણ એ ખસશે તો કઈ બાજુ? જમણી બાજુ. તો આ રીતનું પદાર્થનું શું થશે? સ્થાનાંતર થઈ જશે, રાઈટ. તો અહીંયા આગળ સ્થાનાંતર કેટલું થાય છે? d જેટલું સ્થાનાંતર થાય, રાઈટ. તો એનો અર્થ શું થયો કે આ પરિસ્થિતિમાં કાર્ય લખવું હોય તો શું આવશે? તો સ્થાનાંતરની દિશા કઈ બાજુ છે? જમણી બાજુ. એ દિશામાં બળનો કયો ઘટક છે? f cos થીટા, રાઈટ. તો જ્યારે આપણે કોઈ ખૂણા સાથે બળ લગાડીએ, જે અહીંયા આગળ મેં દર્શાવ્યું છે કે થીટા એંગલ સાથે બળ લાગે છે, તો બળનો પાસેની બાજુનો ઘટક f cos થીટા, સામેની બાજુનો ઘટક f sin થીટા. તો સ્થાનાંતરની દિશા કઈ બાજુ થાય? જમણી બાજુ. તો સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક શું છે? f cos થીટા. તો આ પરિસ્થિતિમાં લખવું હોય તો કાર્ય શું થઈ જશે? તો અહીંયા આવું લખાય કે કાર્ય બરાબર બળ ગુણ્યા, પણ અહીંયા આગળ બળ નથી, શું છે? બળનો કોઈ ઘટક. તો બળની જગ્યાએ શું આવશે? તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. તો બળ ગુણ્યા સ્થાનાંતર, પણ બળની જગ્યાએ શું આવશે? તો બળનો ઘટક. કઈ દિશામાં? સ્થાનાંતરની દિશામાં. તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક ગુણ્યા સ્થાનાંતર. તો જુઓ, કાર્ય એટલે W. બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક. સ્થાનાંતર કઈ બાજુ થાય છે? જમણી બાજુ. તો બળનો એ દિશામાં ઘટક શું છે? f cos થીટા. અને સ્થાનાંતર એટલે d. તો આપણું સૂત્ર શું થઈ જશે? W બરાબર fd cos થીટા. હવે યાદ કરો ફરી એકવાર ચોથું ચેપ્ટર. આપણે બે સદિશનો સદિશ અને અદિશ ગુણાકાર ભણ્યા હતા. જો cos થીટા હોય તો કયો ગુણાકાર આવશે? અદિશ ગુણાકાર, એટલે ડોટ પ્રોડક્ટ. તો જુઓ, બળ કેવી રાશિ છે? સદિશ. સ્થાનાંતર કેવી? સદિશ. પણ cos થીટા છે એટલે એ બે સદિશનો કેવો ગુણાકાર આવશે? અદિશ. તો fd cos થીટા એટલે શું લખાય? સદિશ f ડોટ સદિશ d. એટલે શું થયું? fd cos થીટા. તો યાદ કરો, અદિશ ગુણાકારની વ્યાખ્યા શું હતી? કે બે સદિશનો ગુણાકાર એ રીતે કરવામાં આવે કે જેથી મળતી રાશિ અદિશ હોય, તો એને કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. તો આ f અને d સદિશ છે પણ cos થીટા છે એટલે કયો ગુણાકાર થશે? અદિશ. એનો અર્થ કે જે ડાબી બાજુ કાર્ય છે, કાર્ય કેવી રાશિ થઈ? અદિશ. તો કાર્ય એ કેવી રાશિ છે ફ્રેન્ડ્સ? અદિશ રાશિ છે. તેનો એકમ શું? તો કાર્યનો SI એકમ જૂલ છે. આપણને ખબર જ છે કાર્યનો SI એકમ શું? જૂલ. અને CGS એકમ અર્ગ. તો અને CGS એકમ અર્ગ છે. અને આપણને સંબંધ પણ ખબર છે કે 1 જૂલ બરાબર કેટલા? 10⁷ અર્ગ, રાઈટ. તો કાર્યનો CGS એકમ જૂલ અને
કાર્યનો SI એકમ જૂલ અને CGS એકમ અર્ગ, તો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ. એ પછી કાર્યનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, ચેપ્ટર 2 માં ભણ્યા હતા. તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1L2T-2 છે. તો ફ્રેન્ડ્સ આ આપણે શેની વાત કરી દીધી? કાર્ય વિશે. ફરી એકવાર, કાર્ય થયું એમ ક્યારે કહેવાય? તો કોઈ પદાર્થ પર બળ લગાવવામાં આવે ત્યારે બળની દિશામાં સ્થાનાંતર થાય અથવા તો સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય તો કાર્ય થયું તેમ કહેવાય. તો જુઓ, આપણે કોઈ સમસ્થિતિક સપાટી પર કોઈ પદાર્થ રાખ્યો છે. જો એના પર જમણી બાજુ બળ લગાવો તો સ્થાનાંતર પર જમણી બાજુ થશે. તો બળની દિશામાં સ્થાનાંતર થયું તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો W બરાબર બળ એટલે F, સ્થાનાંતર એટલે B. હવે તો સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક, આવું ક્યારે? તો કોઈ થીટા એંગલ પર બળ લગાવો એટલે પદાર્થને દોરડા સાથે બાંધો અને પછી ખેંચો, રાઈટ? તો સ્થાનાંતર તો જમણી બાજુ થશે. તો બળનો ઘટક કયો? તો પાસેની બાજુનો ઘટક F cos θ, સામેનો ઘટક F sin θ. તો કાર્ય એટલે શું થશે? સ્થાનાંતરની દિશામાં બળનો કોઈ ઘટક હોય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ બળની જગ્યાએ શું આવશે? બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક ગુણ્યા સ્થાનાંતર. તો બળનો સ્થાનાંતરની દિશામાં ઘટક શું છે? F cos θ, સ્થાનાંતર એટલે B, તો FB cos θ. બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ, પણ cos એટલે એ બે વચ્ચે કયો ગુણાકાર હોય? અદિશ ગુણાકાર. તો W બરાબર શું થશે? સદિશ F ડોટ સદિશ B. તો બે સદિશનો અદિશ ગુણાકાર છે, એનો અર્થ શું સાબિત કર્યું? કાર્ય એક એવી રાશિ છે, અદિશ રાશિ છે. એનો SI એકમ શું? જૂલ અને CGS એકમ અર્ગ. સંબંધ આપણે ચેપ્ટર 2 માં સાબિત કર્યો હતો કે 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ. પારિમાણિક સૂત્ર પણ ચેપ્ટર 2 માં સાબિત કર્યું હતું કે કાર્ય W નું પારિમાણિક સૂત્ર શું? m1L2T-2, રાઈટ? તો આ ફ્રેન્ડ્સ આપણે શેની વાત કરી દીધી? કાર્ય વિશે. હવે આગળ શું છે? કાર્ય ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય સમજાવો. તો હવે કાર્યનું સૂત્ર શું છે? તો કાર્યનું સૂત્ર આપણે જોયું, W બરાબર FD cos θ, રાઈટ? તો W બરાબર શું સૂત્ર છે? FD cos θ. જ્યાં થીટા શું છે? તો થીટા બરાબર F અને D વચ્ચેનો ખૂણો, રાઈટ? તો આપણને કાર્યનું સૂત્ર ખબર છે કે કાર્ય W બરાબર શું સાબિત કર્યું? FD cos θ, જ્યાં થીટા શું છે? F અને D વચ્ચેનો ખૂણો. હવે જો હું એવું કહું કે બળ અને સ્થાનાંતરની દિશા સમાન છે, ફોર એક્ઝામ્પલ મુક્ત પતન કરતો પદાર્થ, તો મુક્ત પતન કરતો પદાર્થ કઈ બાજુ જાય? નીચેની તરફ. તો કેમ? તો ગુરુત્વાકર્ષી બળને લીધે. તો બળ કઈ બાજુ છે? નીચેની તરફ. સ્થાનાંતર કઈ બાજુ? નીચે. તો જો બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય તો એમની વચ્ચે ખૂણો કેટલો? તો બેઉ નીચેની તરફ છે, તો ખૂણો કેટલો થાય? 0, રાઈટ? તો પહેલો કિસ્સાની વાત કરીએ કે જો બળ અને સ્થાનાંતર ની દિશા સમાન હોય તો થીટા બરાબર શું થશે? 0. જો થીટા બરાબર 0 તો આ સૂત્રમાં કિંમત મૂકો તો માટે W બરાબર FD cos θ. પણ થીટા કેટલા છે? 0. તો FD cos 0. હવે તમને cos 0 ની કિંમત ખબર છે? cos 0 કેટલા? 1. તો શું થશે? FD અને cos 0 એટલે 1. તો FD ગુણ્યા 1 એટલે શું થાય? FD. આગળ કંઈ નથી તો પ્લસ જ હશે. એનો અર્થ કાર્ય કેવું થયું? તો અહીંયા આગળ કાર્ય કેવું થાય? ધન. તો કાર્ય ધન ક્યારે હોય? તો જો બળ અને સ્થાનાંતરની દિશા સમાન, એટલે કે થીટા કેટલો થઈ જશે? 0. જો થીટા 0 તો W બરાબર FD cos 0. cos 0 1 તો W બરાબર FD.
આગળ કંઈ નહીં તો પ્લસ જ આન્સર આવશે. તો કાર્ય કેવું આવ્યું? ધન. ઉદાહરણ શું? તો ઉદાહરણ આપણે કહી દઈએ મુક્ત પતન કરતો પદાર્થ. રાઈટ. તો મુક્ત પતન કરે છે તો બળે નીચે, સ્થાનાંતર પણ નીચે, તો દિશા સમાન. એ પછી હવે બળ અને સ્થાનાંતરની દિશા સમાન લીધી. હવે એવું કહીએ જો બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ. હવે જો બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ હોય એનો અર્થ શું થયો? હું એવું કહું, બળ જો જમણી બાજુ હોય તો સ્થાનાંતર ડાબી બાજુ, તો એ વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 180. રાઈટ. તો થીટા બરાબર કેટલો થઈ જશે? પાઈ, અથવા શું કહેવાય? 180. રાઈટ. તો પાઈ કો અથવા તો શું કહેવાય? તો પાઈ કો અથવા તો 180 ડિગ્રી જે કોઈ. તો w બરાબર શું થશે? f d cos θ. પણ θ એટલે પાઈ અથવા તો 180. તો cos પાઈ એટલે કે cos 180 કેટલા? -1. તો f d cos પાઈ -1. તો આન્સર શું આવશે? -f d. તો આગળ માઈનસ આવે એનો અર્થ કાર્ય કેવું આવ્યું? ઋણ. તો કાર્ય ઋણ ક્યારે થાય? તો જો બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ, એટલે θ પાઈ એટલે કે 180. તો w બરાબર fd cos પાઈ. cos પાઈ -1. તો fd ની આગળ શું આવી જશે? માઈનસ. તો કાર્ય ઋણ. ઉદાહરણ શું? તો બળ અને સ્થાનાંતર ક્યાં હોય? વિરુદ્ધ દિશામાં. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય. કેમ ઘર્ષણ બળ અથવા તો અવરોધક બળ? કે તમારી કાર જઈ રહી છે, હવે તમે અચાનક બ્રેક મારો તો બળ અને સ્થાનાંતરની દિશા કેવી હશે? વિરુદ્ધ. રાઈટ. તો ઘર્ષણ બળ વડે જે કાર્ય થાય એ કાર્ય કેવું હોય? ઋણ. કેમ? કારણ કે બળ અને સ્થાનાંતરની દિશા કેવી હશે? વિરુદ્ધ. એ પછી શૂન્ય ક્યારે થાય? તો હું એવું કહું કે જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, એટલે θ 90. એટલે કે જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય એટલે θ π/2 અથવા તો શું કહેવાય? 90 કો. તો શું થઈ જશે? તો w બરાબર f d cos θ એટલે 90 અથવા તો π/2. cos 90 એટલે કે cos π/2 કેટલા? 0. તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો, આન્સર શું આવે? 0. તો કાર્ય કેવું થયું? શૂન્ય. એટલે કે જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય કેવું થાય ફ્રેન્ડ્સ? શૂન્ય. ઉદાહરણ શું? તો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ. કેમ આવું કીધું? વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ. કારણ કે જુઓ અહીંયા ફ્રેન્ડ્સ કે કોઈ પદાર્થ જો વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે આવી પરિસ્થિતિ થશે આમ. રાઈટ. તો કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો યાદ કરો ફરી એકવાર ચોથું ચેપ્ટર કે વર્તુળાકાર ગતિ કરે તો કેમ ગતિ કરે? કયું બળ લાગે? કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ ક્યાં હોય? કેન્દ્ર તરફ આ રીતના. અને સ્થાનાંતર તો વર્તુળાકાર માર્ગે ગતિ થાય તો સ્થાનાંતર દર્શાવે તો આપણે સ્પર્શક દોરીએ છીએ તો સ્પર્શક આ રીતનો થઈ જશે d. તો જુઓ f અને d વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. એટલે કે f અને d પરસ્પર કેવા? લંબ. એટલે જો f અને d પરસ્પર લંબ હોય તો θ π/2 અને cos π/2 એટલે કે cos 90 0. તો કાર્ય 0. રાઈટ. તો ઉદાહરણ શું થશે? તો જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો કાર્ય કેવું થાય ફ્રેન્ડ્સ? શૂન્ય. કેમ? કારણ કે આ પરિસ્થિતિમાં બળ કેન્દ્ર તરફ, સ્થાનાંતર સ્પર્શકની દિશામાં. તો એંગલ કેટલો થઈ ગયો? 90. તો કાર્ય કેવું થયું? શૂન્ય. તો આ ફ્રેન્ડ્સ થયો તમારો 3 માર્કનો ક્વેશ્ચન કે કાર્ય થયું તેમ ક્યારે કહેવાય?
કાર્ય ધન ઋણ કે શૂન્ય ક્યારે હોય તે સમજાવો. તો તમારે ઉદાહરણ સાથે આ સમજાવવાનું રહેશે, રાઈટ. તો એ પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ આ થિયરીને રિલેટેડ દાખલો જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 11. જો એક પદાર્થને યામ પદ્ધતિ z અક્ષ પર ગતિ સીમિત રાખવા માટે f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. સદિશ f આપ્યું છે -i કેપ + 2j કેપ + 3k કેપ. એટલે સદિશ f આ રીતના છે -i કેપ + 2j કેપ + 3k કેપ. તો બળ આપ્યું છે અહીં i કેપ j કેપ અને k કેપ x y અને z અક્ષ પરના એકમ સદિશ છે. ના કે તો પણ આપણને ખબર છે ચોથા ચેપ્ટરમાં ભણ્યા કે x અક્ષ પરનો એકમ સદિશ i કેપ, y અક્ષ પર j કેપ અને z અક્ષ માટે k કેપ. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે બળ વડે થતું કાર્ય કેટલું હશે? તો આપણે કઈ અક્ષ પર ગતિ કરાવી છે? z અક્ષ પર. કેટલું? 4 મીટર. તો સ્થાનાંતર શું થશે? સદિશ b બરાબર 4 મીટર. પણ કઈ અક્ષ પર? z અક્ષ પર. તો z અક્ષ પરનો એકમ સદિશ શું થાય? k કેપ. તો સ્થાનાંતરનો સદિશ શું થશે? 4k કેપ. કેમ આવું? કારણ કે આપણને રકમમાં કહે છે કે z અક્ષ પર 4 મીટર સુધી ગતિ કરાવી છે. તો સ્થાનાંતર 4 થશે. પણ સ્થાનાંતરનો સદિશ લખ્યું હોય તો 4 કઈ અક્ષ પર કહે છે? z અક્ષ પર. તો z અક્ષ પરનો એકમ સદિશ શું થશે? k કેપ. તો આપણને શું શોધવાનું કીધું છે? કાર્ય કેટલું હશે? તો આપણને સૂત્ર ખબર જ છે. કાર્ય એટલે શું? તો બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે કે સદિશ f ડોટ સદિશ b. સદિશ f કેટલો? તો -i કેપ + 2j કેપ + 3k કેપ ડોટ d કેટલો? તો 4k કેપ. યાદ કરો અદિશ ગુણાકાર i કેપ નો કોની સાથે ગુણાકાર થશે? અદિશ i કેપ સાથે. j કેપ નો j કેપ સાથે. k કેપ નો k કેપ સાથે. કેમ? કારણ કે આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા i કેપ ડોટ i કેપ, j કેપ ડોટ j કેપ, k કેપ ડોટ k કેપ. કેટલા? 1. અને જો i નો j સાથે કરો, j નો k સાથે અને k નો i સાથે તો આન્સર કેટલો હતો? 0. તો આપણે ખાલી કોની સાથે ગુણાકાર થશે? તો k કેપ નો k કેપ સાથે. તો 3 ચોક 12. k કેપ 1. તો માટે w બરાબર કેટલા જૂલ થશે? 4 તરી 12 જૂલ. તો આન્સર કેટલો આવશે ફ્રેન્ડ્સ? 12 જૂલ જેટલું કાર્ય થયું. અને આગળ પ્લસ છે એટલે આ કાર્ય કેવું કહેવાય? ધન કહેવાય, રાઈટ. તો એકદમ ઈઝી દાખલો, રાઈટ, જેમાં આપણે ઉપયોગ કર્યો ચોથા ચેપ્ટરની અંદર જે આપણે અદિશ ગુણાકાર ભણ્યા હતા એનો અહીંયા ઉપયોગ કર્યો, રાઈટ. એ પછી ફ્રેન્ડ્સ આપણે જોઈએ આવો જ એક બીજો દાખલો જેમાં કાર્ય ધન ઋણ કે શૂન્ય આપણે કહેવાનું છે. જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 1 કે કોઈ પદાર્થ પર કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલ રાશિ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. એટલે આપણે કાર્ય ધન છે કે ઋણ છે આપણે કહેવાનું છે. પહેલું જુઓ, દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય. તો હવે જુઓ, કૂવામાંથી ડોલ કાઢે છે તો ડોલ કઈ બાજુ આવશે? ઉપરની તરફ. તો સ્થાનાંતર કઈ બાજુ થયું? ઉપર. બળ પણ કઈ બાજુ તમે લગાવશો? ઉપરની તરફ. તો બળ અને સ્થાનાંતરની દિશા કેવી થઈ? સમાન. તો જો બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય તો θ 0 અને જો θ 0 તો કાર્ય કેવું થાય? ધન. તો જો કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવામાં આવે તો કાર્ય ધન. કેમ? કારણ કે બળ કઈ બાજુ આવવાનું? ઉપર. ડોલનું સ્થાનાંતર કઈ બાજુ આવશે? ઉપર. તો બળ અને સ્થાનાંતરની દિશા સમાન તો કાર્ય કેવું આવે? ધન. એ પછી જોઈએ p.
ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. હવે એ જ કિસ્સો કે પાણી ભરેલી ડોલ ઉપર આવે છે, તો ડોલ ઉપર આવવાની એટલે સ્થાનાંતર ઉપરની તરફ, પણ કયા બળ વડે થતું કાર્ય કહે છે? ગુરુત્વાકર્ષી બળ. તો ગુરુત્વાકર્ષી બળ કઈ તરફ હોય? હંમેશા નીચેની તરફ. તો બળ નીચે છે, સ્થાનાંતર ઉપર, તો બળ અને સ્થાનાંતરની દિશા કેવી થઈ? વિરુદ્ધ. જો દિશા વિરુદ્ધ હોય તો કાર્ય કેવું આવે? ઋણ. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય કેવું આવશે આ પરિસ્થિતિમાં? ઋણ. કેમ? કારણ કે ડોલ ઉપર આવે છે એટલે સ્થાનાંતર ઉપરની તરફ, ગુરુત્વાકર્ષી બળ નીચે, તો બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ, તો કાર્ય કેવું આવે? ઋણ. પછી જુઓ ત્રીજું, ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થતું કાર્ય. હવે ઘર્ષણ બળ હંમેશા ક્યાં હોય? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. તો ઘર્ષણ બળ હંમેશા આપણે ગતિ કરીએ એ દરમિયાન જે સ્થાનાંતર થાય એની વિરુદ્ધ દિશામાં હોય, તો બળ અને સ્થાનાંતરની દિશા કેવી થઈ? વિરુદ્ધ. જો દિશા વિરુદ્ધ હોય તો કાર્ય કેવું આવે? ઋણ જ. રાઈટ. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેવું? ઋણ. કેમ? કારણ કે બળ અને સ્થાનાંતરની દિશા કેવી હશે? વિરુદ્ધ. એ પછી જુઓ ડી, ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય. તો સમક્ષિતિજ સમતલ છે એટલે આ જ રીતની પરિસ્થિતિ થશે. તો સમક્ષિતિજ સમતલ પર તમે બળ લગાવો એ દરમિયાન થતું કાર્ય, તો તમે બળ જો જમણી બાજુ લગાવો તો સ્થાનાંતર પણ જમણી બાજુ, તો બળ અને સ્થાનાંતરની દિશા કેવી આવે? સમાન, તો કાર્ય કેવું આવે? ધન. એ પછી જુઓ ઈ, દોલન કરતા લોલકને સ્થિર રાખવા માટે હવાના અવરોધક બળ વડે થતું કાર્ય. અવરોધક બળ છે, અવરોધક બળ હંમેશા ક્યાં હોય? ગતિનો વિરોધ કરે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં. તો ગતિની વિરુદ્ધ દિશા હોય તો બળ અને સ્થાનાંતરની દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ. તો જો બળ અને સ્થાનાંતરની દિશા વિરુદ્ધ હોય તો કાર્ય કેવું થશે? ઋણ. રાઈટ. તો આ વાત કરી કાર્ય ધન કે ઋણ ક્યારે થાય. રાઈટ. તો તમને સિમ્પલ લોજિક ખબર હોવી જોઈએ કે જો બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય તો કાર્ય હંમેશા ધન જ હોય. રાઈટ. તો અહીંયા લખ્યું છે કે જો બળ અને સ્થાનાંતરની દિશા સમાન તો કાર્ય હંમેશા ધન જ આવશે. જો બળ અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો કાર્ય હંમેશા કેવું હોય? ઋણ જ હોય. અને જો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો કાર્ય હંમેશા કેવું હોય? શૂન્ય જ હોય. રાઈટ. તો જો તમને આટલું લોજિક ખબર હોય તો તમે ઈઝીલી કહી શકો કે કાર્ય ધન, ઋણ અને શૂન્ય ક્યારે થાય. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શેની વાત કરી દીધી? તો કાર્ય વિશે, કે કાર્ય થયું તેમ ક્યારે કહેવાય, કાર્ય ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય તે આપણે ઉદાહરણ સહિત સમજાવ્યું, અને એ પછી આપણે વાત કરી આ જ જે કાર્યનું સૂત્ર છે એને લગતા કેટલાક દાખલા. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.